હારે યાદ સ્વામી અરે હા સ્વામીનાથ અરે જાણો છો સતી કે લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ આપણે આને દીકરી રમી રહી છે પણ સત્ય વાત છે ને સતી એ હજુ તમે જાણતા નથી માટે તમે સાંભળો સતી અરે હા બાબા કે સતી અરે આ દીકરી રાજ નો રે સતી અરે દીકરી તો ઉંમર લાયક થાય એટલે પોતપોતાના સાસરે ચાલી જશે સતી અરે આજ કદાચ આપણે આમને એક પણ જો બાડો ભૂગો લંગડો પુત્ર હોત ને સતી તો આ રાજગાદી સંભાળત ન કર એક દિવસ આ રાજગાદીને સતી તાળા દેવા છે માટે સતી મને હાલ તમે શિવના શરણે જવાની રજા આપો જેથી કરી એવું પુત્ર વસન મેળવી અને શિવના શરણેથી પાછો આવું સતી અરે સ્વામીનાથ જો તમારે શિવના શરણે જવું હોય તો મારી કાંઈ ના નથી પણ અત્યારે આપણા દીકરી સગુણાબા ઉંમર લાયક થઈ ચૂક્યા છે તો તેના પીળા હાથ કરી હાથે મેની મેલાવી રસ્તા મૂકી વિદાય આપી આપ જરૂર વનમાં કરજો બહુ સારું સતી કેમ પ્રધાનજી હા મળવા અરે આપણા રાજની અંદરથી પંડિત રાજને બોલાવો આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે બોલાવે પંડિત આવજો રે પ્રધાન બોલાવે પંડિત આવજો અરે આજે તોરા તોરને ડેરીએ તમારા સ્વાગત કરું છું પંડિત રાજ આયુષ્માન ભવ રાજન હે મહારાજા અત્યારે આ પંડિતનું એવું તે શું કામ પડ્યું કે તમારા રાજ દરબારની અંદર બોલાવવા પડ્યા મહારાજા અરે પંડિતજી અરે આજ તમને એટલા માટે અમારા રાજની અંદર બોલાવ્યા છે કે અત્યારે મારી દીકરી બેન સગુણા ઉંમર લાયક થઈ ચૂક્યા છે તો તમારા ટકોને શ્રીફળ લઈને જવાનું છે પંડિત રાજ એટલે માટે તમને બોલાવ્યા છે એમ મહારાજા તો કૃપા કરી અને તમે મને બતાવો કે કયા રજવાડામાં નથી જવાનું હા પંડિતજી અરે સાંભળો પંડિતજી
અરે પંડિતજી, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ની અંદર ન જતા. પંડિત રાજ, હે મહારાજા, તે છતાં ગમે કે અટકોણી શ્રીપતિ ને આવું નહીં તો તમારે મારું કેવું માન્ય રાખવું પડશે મહારાજા. બહુ સારું પંડિતજી. એવા હરખને ઉમંગ રે હા